આગામી ચોમાસા પૂર્વે લુણાવાડા નગરપાલિકા દ્વારા વહીવટી તંત્રની કામગીરીએ ઝડપ પકડતા નગરના અનેક વિસ્તારોમાં વર્ષોથી થયેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। ખાસ કરીને વરસાદી પાણીના નિકાલના માર્ગોને ખુલ્લા કરાવવા માટે દાદાનું બુલડોઝર ધમધમતું થયું છે। નંદન આર્કેડની આગળ આવેલી વરસાદી પાણીની નિકાસ લાઇનને વેરી નદી સાથે જોડતું મુખ્ય કોતર વર્ષોથી દબાણ હેઠળ હતું। જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા સમક્ષ અરજી કરવામાં આવી હતી કે કોતરને ખુલ્લું કરવામાં આવે જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે। પાલિકા દ્વારા તરત કામગીરી શરૂ કરવામાં આવી હતી। અહીંયા માત્ર નંદન આર્કેડ જ નહીં પણ શહેરના અનેક વિસ્તારોમાં પણ પાલિકાની જમીન તથા ગટર લાઇનો પર વર્ષોથી દબાણ કરાયું હતું। પરિણામે દર વર્ષે વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હતી, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડતું હતું। આ સ્થિતિને ધ્યાનમાં રાખી લુણાવાડા નગરપાલિકાના નવા પ્રમુખ કીર્તિ ડોક્ટર અને ચીફ ઓફિસર સહિત કોર્પોરેટરની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને એ હજુ ચાલુ છે। નગરપાલિકા પ્રમુખ કીર્તિ ડોક્ટરે દબાણ કરનાર નાગરિકોને વિનંતી કરતા કહ્યું કે જનહિતમાં આ કાર્યવાહી જરૂરી છે। કૃપા કરીને સહકાર આપો અને નદી, નાળા, ગટર જેવી જાહેર સંપત્તિ પર દબાણ ન કરો। जी લુણાવાડા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, જે શરૂ કરવામાં આવી છે, જેમાં વરસાદી ગટરો પર, કોતરો ઉપર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે। ભૂતકાળમાં આ દબાણો દૂર કરવા માટે કેટલીક નોટિસો આપવામાં આવી હતી, પરંતુ માથાભારે ઇસમો તેને ગણકારતા ન હતા અને દર વર્ષે લુણાવાડાની પ્રજાને વરસાદમાં સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા થતી હતી, તેથી લાખો કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું। એટલે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન ગટર પરના દબાણો પ્રાથમિકતાના ધોરણે દૂર કરવામાં આવશે। આ જે નંદન આર્કેડની પાસે આવેલું ડાયમંડ માર્કેટમાં 15 નંબરની દુકાન એક ગટર પર બનાવવામાં આવેલી છે અને તેને દૂર કરવા માટે સ્વાગત કાર્યક્રમમાં અરજી થયેલી હતી। સ્વાગત કાર્યક્રમમાં હુકમ થયેલો છે તોડવાનો, તો આજે લુણાવાડા નગરપાલિકાની ટીમ વહીવટી સૂચના અનુસાર એ દબાણ દૂર કરવાની કામગીરી કરી છે।